સવારના પહેલા કિરણો હજુ બરાબર આંગણામાં ઉતર્યા નહોતા કે રસોડામાંથી વાસણો ખખડવાનો અવાજ આવવા લાગ્યો. સુનીતા હંમેશની જેમ ઝડપી પગલે રસોડામાં આંટા મારી રહી હતી અને તેના ચહેરા પર એ જ જૂની ચીડ હતી, જાણે દરેક સવારનો હેતુ જ કોઈના પર ગુસ્સો ઠલવવાનો હોય. અરે મમ્મીજી, આ રસોડાનો શું હાલ બનાવી રાખ્યો છે? ગઈ રાત્રે વાસણો બરાબર ધોયા પણ નહોતા કે શું? તેણે સુલોચનાજી તરફ ટોણા મારતા કહ્યું. આટલી ઉંમર થઈ ગઈ છે પણ સાફ સફાઈની સમજ નથી આવી, અને પછી કહે છે વહુ ઇજ્જત નથી કરતી. અરે ઇજ્જત પણ કોઈ કાબિલિયત પર મળે છે, ઉંમર જોઈને નહીં. અને તમારા જેવા ગમાર લોકોને તો બિલકુલ પણ ઇજ્જત ન મળવી જોઈએ. જેના પર સુલોચનાજીએ થોડું ખચકાતા કહ્યું, બેટા, હું ગઈકાલ મોડે સુધી વાસણ ધોતી રહી, કદાચ બે રહી ગયા હશે, બસ એ જ સાફ કરી રહી હતી. જેના પર સુનીતા ભડકતી બોલી અને તેમની વાત વચ્ચે જ કાપી નાખી. ડોશી, તને મેં પહેલા જ કહ્યું હતું કે મને બિલકુલ નથી ગમતું કે રાતના જૂઠા વાસણો સવારે ધોવાય. શું તારા મગજમાં ભૂસું ભરેલું છે? જે મારી આટલી નાની વાત તારા ભેજામાં નથી ઘૂસતી કે તું મને પાગલ કરીને છોડશે? જેના પર સુલોચનાજી જલ્દીથી બોલ્યા, અરે બેટા. સુનીતાએ પાછી તેને રોકતા કહ્યું, બસ કર ડોશી, નહીં તો તારી ઓકાત બતાવતા મને વધારે સમય નહીં લાગે. ચૂપચાપ જે કહ્યું છે એ પૂરું થઈ જવું જોઈએ. હવે સફાઈ પર બહેસ ન કરો, મને મોડું થઈ રહ્યું છે. લોકો કહે છે અમારા ઘરમાં બે વડીલો છે, છતાં કામનો હાલ આવો છે. શું જવાબ આપું બધાને કે તમારા જેવા નિકમમાં બુઢા બુઢીએથી કામ જ નથી થતું? જ્યારે જુઓ ત્યારે બહાના. હવે જો બહાના બનાવ્યા તો ખાવા પીવાનું જ બંધ કરી દઈશું. એટલે સમજી લે, છેલ્લી ચેતવણી આપી રહી છું. આટલું કહીને તે બબડતી બહાર નીકળી ગઈ. પાછળ ઊભેલી સુલોચનાજીની આંખો ભીની હતી, પણ તેમણે ચૂપચાપ રહેવાનું શીખ્યું હતું, કારણ કે આ ઘરમાં હવે ચૂપકીદી જ સૌથી સુરક્ષિત જવાબ હતો. બીજી બાજુ રેખા પણ પાછળ નહોતી. સવારનું ચાપુ હાથમાં લઈને તે કિશોરબાબુ પાસે આવી, જે હમણાં જ ઉઠીને બેઠા હતા. શરીર દુખાવાથી પીડાઈ રહ્યું હતું, પણ ત્યાં તેમના દર્દની કોને પરવા હતી? ગુસ્સે થઈને રેખા બોલી, પપ્પાજી, તમે પણ રાત્રે લાઇટ ચાલુ છોડી દીધી હતી. કેટલી વાર કહ્યું છે ને કે વીજળીના બિલ આસમાને પહોંચી રહ્યા છે, તો પણ તમે લોકો તમારી હરકતોથી બાજ નથી આવતા. એક તો તમે કંઈ કમાતા નથી, ઉપરથી તમારા બંનેના નખરા પૂરા થતા નથી. હવે જો તમે ફરીથી આવું કર્યું તો હું તમારા રૂમમાંથી બલ્બ જ ગાયબ કરી દઈશ. સમજાયું તમને? પછી રહેજો તમે બંને અંધારામાં. તે તેમની સાથે એ રીતે વાત કરી રહી હતી જાણે તે પોતાના સસરાને નહીં પણ કોઈ નોકરને વળતી હોય. કિશોરબાબુએ ધીમેથી કહ્યું, બેટિયા, તે રાત્રે સુલોચનાની તબિયત થોડી ખરાબ હતી એટલે લાઇટ ચાલુ રહી ગઈ. રેખાએ સાંભળ્યા વિના જ છાપું પટક્યું અને બોલી, દરેક વાતનું બહાનું તૈયાર જ હોય છે ને તમારું. તમને બંનેને એ નથી સમજાતું કે હવે આ ઘર પહેલા જેવું નથી. હવે બધી વસ્તુઓનો હિસાબ કિતાબ થાય છે, પણ તમને લોકોને તો બસ બોજ વધારવા સિવાય કંઈ જ નથી સૂઝતું. ખબર નહીં તમારા જેવા લોકોને ભગવાન જીવતા કેવી રીતે છોડી દે છે. આટલું કહીને તે પણ પોતાના બાળકને શાળાએ મોકલવા લાગી. ટીવીના, રસોડાના, બાળકોના અવાજો ગુંજી રહ્યા હતા, પણ આ બધાની વચ્ચે સુલોચનાજી અને કિશોરબાબુ માટે જગ્યા માત્ર એક ખૂણામાં વસેલી હતી. બંનેની આંખોમાં આંસુ ભરાયેલા હતા. દિવસ દરમિયાન જ્યારે બંને વહુઓ પોતપોતાના કામે ચાલી જતી, ત્યારે ઘરમાં એક અજીબ ખામોશી છવાઈ જતી, જાણે દિવાલો પણ હવે બોલતા ડરતી હોય. કિશોરબાબુ દરરોજ એ જ જૂનું બ્રશ અને ડોલ લઈને નીકળતા. ક્યારેક કોઈ ઓફિસના વોશરૂમ સાફ કરતા, ક્યારેક કોઈ શાળામાં. તેમની પેન્શન ક્યારેય નહોતી આવતી, એટલે તેમની વહુઓએ તાના મારી મારીને તેમનું જીવવું હરામ કરી દીધું હતું. મજબૂરીમાં આવીને કિશોરબાબુને આ પગલું ભરવું પડ્યું. દીકરાઓના હાથ મહિનાઓથી તંગ હતા. જે કામ પહેલા શરમજનક લાગતું હતું, હવે તે જ તેમની રોજીનું સાધન બની ગયું હતું. પણ સાંજે જ્યારે તેઓ પાછા ફરતા, થાકેલા
હાથોમાં તિરાડો અને કપડા પર સફાઈના ડાઘા લઈને. ત્યારે ઘરમાં સ્વાગત નહીં પણ ફરિયાદો મળતી. બધા એવો વ્યવહાર કરતા જાણે તેઓ ગટરમાં પડેલો કોઈ કીડો હોય, જેને જોઈને બધાને ચિતરી ચડે. પપ્પાજી, આ શું હાલત બનાવી રાખી છે? ઘરમાં આવો તો સાફ સુથરા થઈને આવો, તમારે કારણે તો ઘરમાં બધાને બીમારી થઈ જશે. અંદર ન આવતા બહાર જ નાઈને અને ખાઈને સૂઈ જજો, અને આ બધું બહાર જ રહેવા દેજો. અમારા બાળકો પૂછે છે કે દાદાજી શું કરે છે? અમે શું જવાબ આપીએ તેમને કે તમે લોકોના ઘરે જઈને બાથરૂમ અને ટોયલેટ સાફ કરો છો? તેમની વહુ સુનીતા ગુસ્સામાં બોલી, જેના પર કિશોરબાબુનું માથું ઝૂકી ગયું. રેખા પણ પાછળથી બોલી, સાચું કહે છે દીદી, બહાર જ રહ્યા કરો. ખાવાનું હશે તો આવી જજો અને પૈસા પણ અમને આપતા રહેજો. મહિનાનું રાશન, બિલ, દવા બધું વધી ગયું છે તમારા બધાનો, તો તેના પૈસા તો ચૂકવવા પડશે ને? કિશોરબાબુ બસ એટલું જ કહી શક્યા. બેટા, હજુ કામ બરાબર ચાલતું નથી. પણ બંને વહુઓએ એકબીજા તરફ જોયું અને ગુસ્સાથી બોલી, બુઢા, બહાના ન કરો. જેટલા પણ પૈસા હોય તારે અમને તો આપવા જ પડશે, નહીં તો આ ઘરથી તારી આડોશી સાથે નીકળી જાઓ. અમારે પાળવા નથી, દિમાગ ખરાબ કરીને રાખી દીધું છે. આ સાંભળીને કિશોરબાબુ જલ્દીથી બોલ્યા, અરે બેટિયા, આ શું બોલી રહી છો? અમે ક્યાં જઈશું? તે સાંભળીને સુલોચનાજીએ વચ્ચે આવતા કહ્યું, હા વહુ, તું શું બોલી રહી છો? અમારા વૃદ્ધાવસ્થામાં તમે બધા જ તો સહારા છો. અમે ક્યાં જઈશું? તો સુનીતાએ તેમને જ ઘેરી લીધા. મમ્મીજી, તમે વચ્ચે ન આવો. પપ્પાજીને સમજાવો કે પોતાના કામધંધાનો દેખાડો બંધ કરે અને પૈસા દરરોજ અમારા હાથમાં રાખે, તો જ અમે અહીં તમને બંનેને રહેવા દઈશું. નહીં તો આ ઘર કોઈ ધર્મશાળા નથી જ્યાં તમને બધાને મફતનું આપવામાં આવે. એક તો આ કામમાં એટલું જોખમ હોય છે કે અમને સમાજમાં મોં દેખાડવું મુશ્કેલ થઈ જાય છે. ઉપરથી તમે બંને પૈસા નહીં આપો તો કેવી રીતે ચાલશે? સુલોચનાજી બોલ્યા, બેટા, તેઓ જે કંઈ કરે છે તમારા માટે જ કરે છે. ક્યારેક તેમના ત્યાગને પણ જુઓ. બસ ભૂલ શોધવાથી માણસ માપી નથી શકાતો. અને તમે જ વિચારો તેઓ કેટલું કમાઈ લેતા હશે. રેખાએ તાનો માર્યો, ત્યાગ? કયો ત્યાગ મમ્મીજી? અમે જ તો બધું સહન કરી રહ્યા છીએ. તમને બંનેને તો બસ ફરિયાદ કરવી જ આવડે છે. રહેવું અમારી સાથે છે અને નિયમ પોતાના. જે બોલી દીધું સો બોલી દીધું. પૈસા દો તો રહો, નહીં તો ભાડમાં જાઓ. ક્યાંય પણ જાઓ, અમને કોઈ ફરક નથી પડતો. આટલું સાંભળીને સુલોચનાજીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. કિશોરબાબુએ જ્યારે બધું સાંભળ્યું તો કંઈ પણ કહ્યા વિના જે 150ની કેટલીક નોટો હતી તે વહુઓને આપી દીધી. પૈસા આવતી વખતે તેમની આંખોમાં શરમ, અપમાન, તકલીફ, દર્દ બધું જ દેખાઈ રહ્યું હતું. પણ તેમની વહુઓને ક્યાં આ બધું દેખાતું હતું? હવે તેઓ એ સ્થિતિમાં હતા જ્યાં શબ્દો ઓછા અને દર્દ વધારે હતું. ધીમે ધીમે ઘરમાં તેમનું નામ ભૂંસાઈ ગયું. હવે તેમને કોઈ પપ્પાજી નહોતું કહેતું. બસ અરે બુઢા, આ નમક હરામ કહીને આદેશ આપવામાં આવતો. સુનીતાના બાળકોને પણ હવે શીખવી દેવાયું હતું કે દાદાજી બહારના છે, ઘરના નહીં. દરરોજ કંઈક ને કંઈક નવું અપમાન થતું. ખાવામાં પણ ઠંડી રોટી આપી દેવાતી, તેની સાથે એક ડુંગળીનો ટુકડો. તેમને નાહવા અને કપડાં અલગ ધોવા માટે કહી દેવાયું હતું. સુલોચનાજી જ્યારે થોડીવાર વાતચીત માટે જતી તો દરવાજાની પાછળથી હસવાના અવાજો આવતા. હવે વૃદ્ધ થઈ ગયા છે, શું કરશે લાગણી બતાવીને? ધીમે ધીમે તે ઘર જે ક્યારેક હાસ્યથી ભરેલું રહેતું હતું હવે ઠંડા શબ્દો અને કટાક્ષોથી ભરાઈ ગયું. દિવાલો પર લાગેલા પારિવારિક તસવીરો હવે જાણે જૂઠી લાગતી હતી. દરેક ચહેરા પર સ્મિત હતું, પણ તે સ્મિતની પાછળ હવે માત્ર તિરાડો હતી. કિશોરબાબુએ એક દિવસ અરીસામાં પોતાને જોયા, થાકેલા, ઝૂકેલા, પણ હજુ પણ આંખોમાં તે ગૌરવ હતું જે એક પિતામાં હોય છે. તેમણે પોતાની જાતને કહ્યું, કદાચ ભૂલ મારી જ હતી. મેં તેમને બહુ જલ્દી મોટા કરી દીધા. અને રોજની જેમ થાકેલા અને દર્દથી ઝૂમતા પાછા ટોયલેટ સાફ કરવા નીકળી ગયા.
સુલોચનાજીથી પોતાના પતિની હાલત જોવાતી નહોતી, પણ તે શું કરી શકતી હતી? એક દિવસ સુનીતા પોતાના ફોન પર પોતાની વાલી બહેન સાથે હસતા હસતા વાતો કરી રહી હતી. ત્યારે તેની બહેને કહ્યું, અરે સુનીતા, મારે એક વાત પૂછવી હતી. ઘણા દિવસોથી ચાલી રહી હતી. શું તારા સસરાએ કોઈ નવો ધંધો શરૂ કર્યો છે કે કોઈ કામ ધંધો શરૂ કર્યો છે? મને લાગે છે મેં મારા મહોલ્લામાં તેમને ગઈકાલે જોયા હતા, પાછળથી જોયા હતા તો ઓળખી ન શકી. પછી મને લાગ્યું, અરે આ તો બાથરૂમ સાફ કરનારો છે. તો તારા સસરા કેવી રીતે હોઈ શકે? પણ દૂરથી ખબર નહીં કેમ મને લાગતું હતું કે તે જ હતા. બુરું ન માનજે બહેન, બસ તને પૂછી રહી છું. એક પળ માટે આ સાંભળીને સુનીતા અચકાઈ ગઈ. પછી જલ્દીથી બોલી, અરે નહીં દીદી, તમે કોઈ બીજાને જોયા હશે. અને વળી આજકાલ બધા વૃદ્ધો એક જેવા જ લાગે છે. હવે મારી એવી કિસ્મત ક્યાં કે તે બે પૈસા કમાવીને ઘરમાં લાવી શકે? દિવસભર ખાતા પીતા રહે છે, મરતા પણ તો નથી. ખબર નથી ક્યારે ભગવાન અમારા પર દયા કરશે. ચાલ, હમણાં મારે બહુ કામ છે તો ફોન રાખું છું અને તારી સાથે પછી વાત કરું છું. આટલું કહીને સુનીતાએ ફોન મૂકી દીધો. બડબડતી તે રૂમમાંથી નીકળી. આજે આ બુઢાને નહીં છોડું. કેટલી વાર સમજાવી ચૂકી છું કે મારા સંબંધીઓના મોહલ્લામાં ન જવું, પણ આ છે કે મારી વાત સાંભળતા જ નથી. મનમાં તો થાય છે કે ખાવામાં ઝેર ભેળવીને આપી દઉં, પણ તે પણ નથી કરી શકતી. હવે ક્યાં મરી ગયા? દેખાતા પણ નથી. પપ્પાજી, ઓ પપ્પાજી, ક્યાં છો? બૂમો પાડતી, અવાજ લગાવતી સુનીતા પોતાના સસરા કિશોરબાબુ પાસે ગઈ અને બોલી, પપ્પાજી, શું તમે બાજુના મહોલ્લામાં પણ કામ કરવા જાઓ છો? તમને કેટલી વાર કહ્યું છે કે તમે બાજુના મહોલ્લામાં બાથરૂમ અને રસોડું સાફ કરવા માટે ન જશો. ક્યાંક કોઈએ જોઈ લીધું અને ઓળખી લીધું તો આપણી શું ઇજ્જત રહી જશે? અરે દુનિયાભરમાં કેટલાય કામ છે. લોકો છાપું વેચે છે, ભીખ માગે છે, પણ તમે તો શું તમને આ જ કામ અર્બન ક્લબવાળા આપે છે? ચલો છોડો, મને કામથી વાંધો નથી. ભીખ માંગનારા પણ પોતાનો મહોલ્લો છોડીને દૂર જઈને ભીખ માગે છે, પણ તમે જ છો કે પોતાના જ ઘરની આસપાસના મોહલ્લામાં આ એસિડની બોટલ અને બ્રશ લઈને ફરતા રહો છો. ખબર છે ને, બાજુના મહોલ્લામાં મારી બહેનનું ઘર છે. તો પછી તમે કેમ તે તરફ ગયા? હવે જવાબ આપશો કે મોંમાં દહીં જમાવીને બેસી રહેશો? કિશોરજી ગભરાતા બોલ્યા, વહુ, મને માફ કરી દો. મને ખબર નહોતી કે બાજુના મહોલ્લામાં તારો કોઈ સગું રહે છે. જો મને ખબર હોત તો હું ક્યારેય તે મહોલ્લામાં સફાઈ કર્મચારી બનીને ન જાત. હું કાલે જ કંપનીવાળાને કહીશ કે મને તે તરફ ન મોકલે. ઠીક છે, મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે મને ઘરની અંદર તો આવવા દો. તેઓ ઘરની બહાર જ ઊભા હતા, જેના પર સુનીતા બોલી, બિલકુલ નહીં. હમણાં તમે ઘરની અંદર નથી આવી શકતા. હમણાં તમે આજુબાજુ ફરીને આવો, કારણ કે મારી બહેનની નણંદ આવવાની છે. કહી રહી હતી કે આજકાલ એક વૃદ્ધ માણસ બાથરૂમ સાફ કરવા માટે આવે છે. તમે છો ને તે? બોલો. જેના પર કિશોરબાબુ કંઈ બોલી ન શક્યા, જેનાથી સુનીતા ગુસ્સાથી બોલી, તમારી ચૂપકીદી બતાવી રહી છે કે તે તમે જ છો. હવે જ્યાં સુધી તે જતી નથી, તમે નથી આવી શકતા. જાઓ, થોડી વાર ફરીને આવો. ત્યાં સુધીમાં હું તેને મોકલી દઈશ. આટલું કહીને તેણે તેમના મોં પર તેમના ઘરનો દરવાજો બંધ કરી દીધો. કિશોરબાબુ પોતાના જ ઘરની બહાર સડક પર ટહેલી રહ્યા હતા. ટહેલતા ટહેલતા તે શંભુ પાન ભંડારની દુકાન સુધી ચાલ્યા ગયા અને ત્યાં જઈને બેસી ગયા. શંભુ દુકાન બંધ કરી રહ્યો હતો. કિશોરબાબુને જોઈને બોલ્યો, બાબુજી, હવે તો તમે નિવૃત્ત થઈ ગયા છો, તો પછી આટલી સાંજે ઘરની બહાર શું કરી રહ્યા છો? અને આ તમારા હાથમાં ડોલ, એસિડ અને બ્રશ શું કરી રહ્યું છે? કિશોરબાબુ ખબર નહીં ક્યાં ખ્યાલમાં હતા. કિશોરે તેમને જગજોરીને ફરીથી તે જ પ્રશ્ન દોહરાવ્યો. અચાનક કિશોરબાબુ ફૂટફૂટીને રડવા લાગ્યા અને બોલ્યા, જ્યારે કિસ્મત ખરાબ હોય અને સંતાન લાલચી હોય તો વૃદ્ધ પિતાના હાથમાં રોટી અને લાકડીની જગ્યાએ આ બધો સામાન મળે છે.
શંભુને સમજતા જરા પણ વાર ન લાગી. તેણે કહ્યું, નહીં બાબુજી, હું નથી માનતો કે પિતા વૃદ્ધ થઈ જાય તો તેની લાકડીની તાકાત પણ ઓછી થઈ જાય છે. અરે, વૃદ્ધ પિતાના હાથમાં તાકાત ભલે થોડી ઓછી થઈ જાય છે, પણ તેની લાકડીમાં તાકાત ક્યારેય ઓછી નથી થઈ શકતી. સમયની સાથે સાથે તે લાકડી તો વધારે મજબૂત થઈ જવી જોઈએ. કૈલાશબાબુ બોલ્યા, તારો કહેવાનો શું મતલબ છે? શંભુ બોલ્યો, યાદ છે બાબુજી, તમે અહીં દરરોજ પાન ખાવા આવતા હતા અને દર મહિનાનો હિસાબ કરતા હતા. તમારા દીકરાઓની હિંમત નહોતી થતી કે તમારી સામે પાન ખાય, પણ જેમ જેમ ઉંમર વધવા લાગી તમે તમારી જાતને તે લોકોની સામે લાચાર અને બેસહારા બતાવવા લાગ્યા અને પછી ધીમે ધીમે પાન ખાવાનું ઓછું કરી દીધું અને ક્યારેક ક્યારેક દીકરા લાવીને આપે ત્યારે જ તમે ખાતા હતા. જ્યારે પોતાની કમાણી પર તમે જીવતા હતા. માનું છું કે તમને પેન્શન નથી મળતું, પણ આ ઘર આ તો તમે બનાવ્યું છે, તો પછી તમે ડરી ડરીને કેમ ભટકો છો? જાણો છો, કારણ કે તમે આ બધી વસ્તુઓનો સ્વીકાર કર્યો છે. અરે, જ્યારે પોતાની સત્તા પોતાના સમય પહેલા તેમના હાથમાં સોંપી દીધી, તો તમે તે લાલચી દીકરાઓ પાસેથી શું અપેક્ષા રાખો છો કે તે સિંહાસન પર સદા માટે તમને બેસાડી રાખશે? બાબુજી, આ રામયુગ નથી, આ કળયુગ છે. કળયુગ? કિશોર બાબુ બોલ્યા, શંભુ, મને યાદ છે, આ દુકાન તારા પહેલા તારા બાબા સંભાળતા હતા. શું તેઓ હજુ પણ જીવિત છે? શું તું તેમની દેખભાળ કરે છે? શંભુ હસીને બોલ્યો, મારા બાબુજી તો ખાટલો પકડી ચૂક્યા છે, તો પણ અમારી તેમની સામે એક નથી ચાલતી. કિશોર બાબુ આશ્ચર્યથી બોલ્યા, ભલા એ કેવી રીતે? શંભુ બોલ્યો, હવે શું કહું બાબુજી, હવે હાથની પાંચેય આંગળીઓ એક જેવી તો નથી હોતી. મારો નાનો ભાઈ બહુ જ નિકમ્મો. તેને પાનની દુકાન ખોલવી બિલકુલ મંજૂર નહોતી. તેના શાનની વિરુદ્ધ જે હતી તે ઘરમાં બેસી ગયો, અમારી કમાણી ખાતો હતો અને અમને જ ગાળાગાળી કરતો હતો. પછી શું? તેની આ આદતથી બાબુજીને બહુ મોટો આઘાત લાગ્યો અને તેમને લકવો મારી ગયો. પણ તે હાલતમાં પણ તેમણે પોતાની હિંમત ન છોડી અને સાફ પોતાની વસિયતમાં લખી દીધું કે જ્યાં સુધી તેઓ જીવિત છે અને અમ્મા જીવિત છે, પાનની દુકાનની કમાણીનો એક હિસ્સો દર મહિને તેમના હાથમાં આપવામાં આવશે. જો ન આપવામાં આવ્યો તો અમને તે ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. શું તારા બાપે આવું કર્યું? કિશોરજીએ હેરાનીથી કહ્યું. તો શંભુ હસવા લાગ્યો અને બોલ્યો, કોઈ વિચારી શકે છે, મારો અનપઢ બાબા પોતાના વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા આ રીતે કરશે? જ્યારે તે કરી શકે છે તો તમે કેમ નહીં? તમે વૃદ્ધ થઈ ગયા છો, આ કહીને તમે તમારા બચેલા જીવન સાથે સમજૂતી કેવી રીતે કરી શકો છો? બાબુજી, મેં તો અત્યારથી જ નક્કી કરી લીધું છે, મારા બાળકોને મરતા પહેલા પોતાની કમાણી ક્યારેય નહીં આપું. આલો, આજે મારી તરફથી પાન ખાઓ અને હિંમત કરીને જે દિલમાં હોય તે કહી દેજો. ચાલું છું, શુભ રાત્રિ. આટલું કહીને શંભુ ચાલ્યો ગયો. ઘરથી દૂર બેઠેલા કિશોર બાબુએ જ્યારે જોયું કે તેમના ઘરનો દરવાજો ખુલ્યો અને મહેમાનો ચાલ્યા ગયા, તો તેઓ પણ પાછા ફરીને ઘરે ગયા. તો તેમની બીજી વહુ રેખા બોલી, બાબુજી, અંદર ક્યાં ચાલ્યા આવો છો? તમે અંદરના બાથરૂમમાં નાતા નહીં, બહાર જે બાથરૂમ છે તેમાં જ નાઈ લો. કામ સફાઈવાળાનું અને તેવર રાજાઓવાળા, આ બધું અહીં નહીં ચાલે. આટલું કહીને તે અંદર ચાલી ગઈ અને બંને વહુ દીકરાઓ અંદરો અંદર રોજની જેમ કાનાફૂસી કરવા લાગ્યા. કિશોર બાબુએ તે સમયે કંઈ ન કહ્યું. પહેલા ગરમ પાણીથી સ્નાન કરીને કપડાં બદલીને તે અંદર ગયા અને થોડીવાર માટે જમીન પર પાછળ ગાદલા પર સૂઈ ગયા અને બારીમાંથી આકાશમાં ચાંદ અને તારાઓને જોઈ રહ્યા હતા. ઉંમર પણ એવી થઈ ગઈ હતી કે ઘૂંટણમાં દર્દ રહેતું હતું, તો ઊંઘ પણ બહુ મુશ્કેલીથી આવતી હતી. ત્યારે જ તેમની ધર્મપત્ની સુલોચનાજી રોટી અને દાળ લઈને આવી અને બોલી, સાંભળો જી, દિવસભરના થાકેલા હશો, ખાવાનું ખાઈ લો, પછી સૂઈ જજો. આટલું કહીને તે પણ તેમની બાજુમાં બેસી ગઈ અને પંખો જલવા લાગી. સૂકી રોટલી અને દાળ ખાઈને કિશોર બાબુની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, સુલોચના, આ આપણું પોતાનું મકાન છે ને? નિવૃત્તિના બધા પૈસા લગાવીને
આ ઘર બનાવ્યું હતું, જેથી વૃદ્ધાવસ્થામાં પત્ની અને બાળકો સહિત શાંતિથી બચેલું જીવન પસાર કરીશ. પણ અમારા બંને દીકરાઓ અને વહુઓ કંઈક વધારે સમજદાર નીકળ્યા નહીં. સુખ દુઃખની વાતો કરતા કરતા બંને જૂની વાતોને વિચારવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે કેટલી ખુશાલ જિંદગી હતી કિશોર બાબુની જ્યારે બંને દીકરાઓ કુંવારા હતા. જેવી જ બંને દીકરાઓની શાદી થઈ, બંનેનું વર્તન બદલાવા લાગ્યું. બંનેના બે બાળકો થયા અને હાલાત ઘરના રૂમોના વેચણી સુધી જ સીમિત ન રહી, પણ દરેક જગ્યાએ જાણે વહેંચણીની એક સફેદ લીટી ખેંચી દેવામાં આવી હોય. અચાનક સુલોચનાજીનો હાથ કિશોરબાબુના ગાલ પર અનુભવાયો. સુલોચનાજી બોલી, સાંભળો જી, કેમ એવી વાતો વિચારો છો જેનાથી મન દુઃખી થાય છે? થોડું સુવાની કોશિશ કરો. એક વાત કહો, શું આજે ફરી દીકરા અને વહુમાંથી કોઈએ તમને અપમાનજનક શબ્દો તો નથી કહ્યા? કિશોર બાબુ બોલ્યા, નહીં તો, પણ તેમના આંસુઓએ સુલોચનાજીના હાથોને ભીના કરી દીધા અને કંઈ ન કહીને પણ તેઓ બધું દર્દ કહી ગયા. એક સાથીએ પોતાનું દર્દ છુપાવ્યું તો બીજાએ સમજી લીધું. સુલોચનાજી બોલી, સાંભળો, કેટલાય દિવસોથી ચારેય દીકરા વહુઓ ખબર નહીં મોડી રાત સુધી ચૂપચાપ શું ખુસર કરતા રહે છે. કંઈ ખબર છે તમને? કિશોરબાબુ બોલ્યા, જે રસ્તે જવાનું નથી ત્યાંનું સરનામું કેમ પૂછી રહી છો? સૂઈ જાઓ, અને હા, ગભરાશો નહીં અને ચિંતા પણ ન કરો. હું જ્યાં સુધી છું તને કોઈ તકલીફ નહીં થવા દઉં. ભલે વૃદ્ધ થઈ ગયો છું, નબળો નથી થઈ ગયો, તો પણ મારી લાકડીમાં હજુ પણ તાકાત છે. આટલું કહીને તેમણે સુલોચનાજીને ભરોસો અપાવ્યો અને આંખો બંધ કરી દીધી. બીજા દિવસે સાંજે જ્યારે રેખા બોલી, શું વાત છે બાબુજી, આજે તમે કામ પર નથી ગયા, તો આજે ખાવાનું કેવી રીતે ખાશો? સુનીતા બોલી, અરે નહીં, આજે તેમને ઘરમાં જ રહેવા દો. ખબર છે ને, કાલે કેટલો મોટો બખેડો ઊભો થતા બચ્યો છે. આપણે તો ઇજ્જત માટીમાં મળી જાત. આટલું કહીને તેણે બધી વાતો જણાવી. રેખા બોલી, હા, પછી તો આજે આ ન જાય તો જ સારું છે. ચલો, કોઈ વાત નહીં, એક દિવસ મફતની રોટી તેમને પણ મળી જશે. આટલું કહીને બંને હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. 2 દિવસ પછી બપોરે બંને દીકરા કિશોરબાબુને બોલ્યા, પપ્પા, અમે બધા ઘણા દિવસોથી કંઈક વિચારી રહ્યા હતા. બહુ વિચાર વિમર્શ કર્યા પછી અમે એક નિર્ણય પર આવ્યા છીએ કે આ મકાન વેચી દઈશું. હવે આ ઘર નાનું પડે છે અને બાળકો પણ તો મોટા થઈ ગયા છે. બંને વહુઓ ઝડથી કહ્યું, હા, અને જૂનું પણ લાગે છે, અમારા સ્ટાન્ડર્ડથી મેચ પણ નથી કરતું. કિશોરબાબુ બોલ્યા, પણ તેનો નિર્ણય તમે બંનેએ કેવી રીતે કરી લીધો? નાનો દીકરો દિલીપ બોલ્યો, બાબુજી, અમે બંને ભાઈઓ અંદરો અંદર રકમ વહેંચીને થોડી લોન અને થોડું આમ તેમથી એડજસ્ટ કરીને પોતાનો ફ્લેટ લઈ લઈશું. કિશોર બાબુ અને સુલોચનાજી એકદમ ચૂપ થઈને બંને દીકરાઓને જોઈ રહ્યા હતા. મોટો દીકરો બોલ્યો, બાબુજી, તમને સમજમાં નહીં આવે, અમે કેટલી પરેશાનીથી રહી રહ્યા છીએ. બહુ વિચાર વિમર્શ કરીને અમે આ નિર્ણય લીધો છે. સુલોચનાજી બોલી, અચ્છા, તો આ વિચાર વિમર્શ 2-3 મહિનાથી ચાલી રહ્યો છે. બંને દીકરા અને વહુએ એકબીજા તરફ જોયું. સુનીતા, જે એક પૈસાદાર ઘરથી આવી હતી અને મોટી કોલેજમાં ભણેલી હતી, તે આગળ વધીને બોલી, પપ્પાજી, આજકાલ એકથી એક બહેતરીન ઓલ્ડ એજ હોમનો કોન્સેપ્ટ છે. સુજીત ઝડથી બોલ્યો, હા, એકદમ 5 સિતારા હોટલ જેવા રૂમ અને સગવડો એવી મળે છે કે પૂછો જ નહીં. બસ દર મહિને થોડું ભાડું આપવું પડશે તમને, અને પછી મકાન વેચવાથી જે પૈસા મળશે તેને વહેંચ્યા પછી જે તમારો હિસ્સો હશે તે તમારા ખાતામાં જમા કરી દઈશું. અને ક્યારેક કંઈ જોઈતું હશે તો તમે અમારા લોકો પાસેથી માગી લેજો. આખરે અમે તમારા જ તો બાળકો છીએ. કેમ દિલીપ, સાચું કહી રહ્યો છું ને? દિલીપ તો અત્યારથી જ મુંગેરીલાલના સુંદર સપના જોવા લાગ્યો અને ખ્યાલોમાં પૈસા પણ ગણવા લાગ્યો. તો રેખાએ દિલીપને ચૂંટી ખણી તો દિલીપ બોલ્યો, હા ભાઈ, તમે ક્યારેક ખોટા હોઈ શકો છો. હું બિલકુલ સહમત છું. અને પપ્પા, ભાઈ અને ભાભી
બિલકુલ ઠીક તો કહી રહ્યા છે. અમારા પરિવારના જ ખર્ચા બહુ વધારે થઈ ગયા છે અને બાળકોના ભણતર, શાદી વગેરે પણ ખર્ચા થશે. પૈસા અત્યારથી જ જમા કરવા શરૂ કરીશું ત્યારે જ તો કંઈ બની શકીશું. સુલોચનાજીના હાથ પગ ઠંડા પડી ગયા. તેમણે પોતાનો હાથ કિશોરબાબુના હાથ પર મૂક્યો તો કિશોરબાબુએ ઇશારાઓથી તેમને ધૈર્ય રાખવા કહ્યું અને પહેલા ખામોશીથી તે ચારેયની પૂરી વાત સાંભળી અને બોલ્યા, સુલોચના, હું તારા મનની લાગણીઓને સમજી શકું છું. યાદ છે જ્યારે હું તારી સાથે 7 ફેરા લઈ રહ્યો હતો ત્યારે તારા ચહેરા પર આ જ ચિંતા અને સમર્પણના ભાવો હતા. અરે પાગલ, જ્યારે તે સમયે તે મારા પર ભરોસો રાખ્યો તો આજે પણ રાખ. મોટા જ આત્મવિશ્વાસ સાથે કિશોરજી બોલ્યા, બાળકો, તમારો નિર્ણય 100% સાચો છે. હું બિલકુલ સહમત છું તમારા આઈડિયાથી, પણ હું એ વિચારી રહ્યો છું કે મારા મગજમાં આ આઈડિયા પહેલા કેમ ન આવ્યો. ચારેય દીકરા વહુએ વિજયી મુસ્કાન અને પોતાની સફળ ચાલબાજ પર એકબીજાને જોયા અને મનોમન શુભેચ્છા આપી. કિશોરજીએ આગળ કહ્યું, મને 5 સિતારા ઓલ્ડ એજ હાઉસનો આઈડિયા બહુ સરસ લાગ્યો. વિચારી રહ્યો છું સુલોચનાના 2 બચેલા ઘરેણાં છે તેને વેચીને અને પોતાના પ્રોવિડન્ટ ફંડના થોડા પૈસા લગાવીને આ જ ઘરમાં ઓલ્ડ એજ હોમ ખોલી દઈશ. શું કહો છો? આમદની પણ મળશે, અમારા જેવા વૃદ્ધોને સહારો પણ મળી જશે અને અમને બંનેને સંગત પણ મળી જશે. અને પછી મારે ઘરે ઘરે જઈને બાથરૂમ પણ સાફ નહીં કરવું પડે. કેમ? એક કામ કરો, તમે બધા કાલના કાલ આ મકાન છોડીને ચાલ્યા જાઓ અને હું પણ 5 સ્ટાર ઓલ્ડ એજ હોમ બનાવવાની તૈયારી કરી છું. અને હું પણ 5 સ્ટાર ઓલ્ડ એજ હોમ બનાવવાની તૈયારી કરું છું. કેમ સુલોચના, સારો આઈડિયા છે ને? સુલોચનાજીની આંખો ફાટીની ફાટી અને મોં ખુલ્લુંનું ખુલ્લું રહી ગયું. ત્યાં ચારેય બાળકો એક સાથે બોલ્યા, શું? કિશોરબાબુ બોલ્યા, હા, સાચું સાંભળ્યું. આ ઘર મારી અને તમારી માની મહેનતથી બન્યું છે. તમારા નાલાયકોનું આ ઘર નથી. અને હા, પોતાની ઈચ્છાથી હું આમાં એક આશ્રમ ખોલી રહ્યો છું અમારા જેવા તે વૃદ્ધો માટે જેમના સંતાનો તમારા જેવા નિકમમાં અને નમક હરામ હોય છે. મેં પહેલાં જ વસિયત બનાવવાનું કેમ ન વિચાર્યું, પણ કોઈ નહીં, હજુ મોડું નથી થયું. તે કામ પણ મેં પાકું કરવાનું કહી દીધું છે. હું જાણતો હતો તમારી નજર આ ઘર પર હશે. તમારા વર્તન અને બદલાયેલા રૂપથી જાણી ગયો હતો કે હું મારા ઘરમાં સાપ પાળી રહ્યો છું. પણ એક ઉમ્મીદ હતી, કદાચ તમે બધા સુધરી જાઓ. પણ જે બાળકો આ ઘરને વેચ્યા પછી પણ પોતાના મા બાપને ઓલ્ડ એજ હોમમાં એકલા મરવા માટે છોડવા પર તૈયાર હોય તે આ લાયક નથી કે અમારા આ ઘરમાં રહે. તો મારા વકીલ દ્વારા નોટિસ પણ તમને જલ્દી જ મળી જશે. કાલે તમારે આ ઘર ખાલી કરવું પડશે. સમજા તમે લોકો? મોટો દીકરો બોલ્યો, પપ્પાજી, તમે આવું કેવી રીતે કરી શકો છો? કિશોરબાબુ હસીને બોલ્યા, કેમ નહીં? જ્યારે તારી પત્ની મને ભીખ માંગવા અને બીજાઓના બાથરૂમ સાફ કરવા પર મજબૂર કરી શકે છે તો હું તને મારા ઘરમાંથી કેમ નથી કાઢી શકતો? અને તું દિલીપ, આજે તને તારા બાળકો દેખાઈ રહ્યા છે. અરે, અમે પણ તો તને છાતી સરસો ચાપીને પાળ્યો. પોતે ભૂખ્યા રહ્યા પણ તારું પેટ ભર્યું. તારી માની સાડી ફાટી જતી હતી પણ તમારા લોકોના શરીર પર નવા કપડાં ચમકતા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી તમે લોકોએ અમારી સાથે જે કર્યું હું બધું બરદાસ્ત કરતો રહ્યો, પણ હવે નહીં. હવે બસ તમે બધા નીકળી જાઓ મારા ઘરમાંથી. પૂરું ઘર શૂન્ય રહી ગયું. કોઈને પણ આ વાતની અપેક્ષા નહોતી. ત્યાં જ રેખાના મોંમાંથી અવાજ ન નીકળ્યો. પણ સુનીતાએ ગુસ્સામાં કહ્યું, તમે પાગલ થઈ ગયા છો કે શું? અમારા બાળકોનું શું? તમે લોકો તેમને પણ ભૂખ્યા મારવા માંગો છો? કિશોરબાબુએ ઠંડા અવાજમાં કહ્યું, તમારા બાળકો જેમને તમે અમને જોઈને શીખવ્યું કે વડીલો બોજ હોય છે તેમને તો તમે પહેલા જ પાઠ આપી દીધો છે. જેમ અમે તમને પાળ્યા હતા હવે તમે પણ પાળી લેજો. હવે તેમની આંખોમાં આંસુ નહીં, બસ આ ગતિ. અમે તમને છાતી સરસો ચાપીને પાળ્યા, પોતે ભૂખ્યા રહીને તમારા માટે રોટીઓ બનાવી
અને આજે એ જ રોટીઓ અમને એહસાન લાગે છે. નહીં બેટા, હવે અમે ભીખ નહીં, ઇજ્જત માગીશું. તેનાથી સુલોચનાજી અત્યાર સુધી ખામોશ હતી. તેમણે આગળ વધીને કહ્યું, અમે વૃદ્ધ છીએ, પણ તૂટેલી માટી નથી. હવે આ ઘર નહીં, એક આશ્રય હશે તે બધા માટે જેમને તમારા જેવા બાળકો છોડીને ગયા છે. એટલે હવે બહુ વાતો કરી લીધી, બધા લોકો અહીંથી નીકળી જાઓ. કિશોર બાબુએ પોતાની જૂની લાકડી ઉઠાવી, જેનો છેડો વર્ષોના ઠોકરોથી લીસો થઈ ચૂક્યો હતો, અને બોલ્યા, આ લાકડીમાં હજુ પણ તાકાત છે. ક્યારેક દીકરાને શાળાએ લઈ ગઈ છે, ક્યારેક નોકરીથી થાકેલા પગને સહારો આપ્યો. આજે આ અમને એક નવી રાહ પર લઈ જશે. ચારે દીકરા અને વહુઓ ચૂપ હતા. કોઈ વિરોધની હિંમત ન કરી શક્યું. કિશોર બાબુએ છેલ્લી વાર ચારે તરફ જોયું. હવે જાઓ. જ્યારે પોતાના મા બાપના દિલમાં જગ્યા નથી છોડી, તો આ ઘરમાં પણ તમારા માટે કોઈ જગ્યા નથી. તેઓ સુલોચનાનો હાથ પકડીને બહાર નીકળી ગયા. આંગણામાં હવા વહી રહી હતી, એ જ હવા જે વર્ષોથી બંધ હતી. તેમની ચાલ ધીમી હતી, પણ આત્મસન્માને તેમના પગલાઓને સ્થિર કરી દીધા હતા. સડક પર જતા કિશોર બાબુ બોલ્યા, જો સુલોચના, કહે છે ને, વૃદ્ધ વૃક્ષો ફળ નથી આપતા, પણ અમે તો છાંયડો પણ વેચી દીધો અને જડો પણ. રાત્રે ચારે બંને છત પર બેઠા. બધા લોકો જઈ ચૂક્યા હતા. ચાંદ પૂરી રોશનીમાં હતો. સુલોચના બોલી, હવે તો સાચેમાં શાંતિ છે. કિશોર બાબુ હસ્યા, હા, આજે પહેલી વાર લાગ્યું અમે હારીને પણ જીતી લીધું. નીચેથી બાળકોના હાસ્યની ગુંજ હવે તેમને નહોતી ખૂંચતી. ઘરની બહાર મૂકેલા દીવા હવે સાચેમાં ઝગમગી રહ્યા હતા, કારણ કે આ વખતે તે કોઈ દેખાડાના નહીં, પણ આઝાદીના દીવા હતા. અને તે રાત્રે વર્ષો પછી બે વૃદ્ધ માણસો ચેનની ઊંઘ, પોતાના બાળકોની બેરૂખીથી અને પોતાના અંદરના ડરથી આઝાદ થઈને તેમને શાંતિ મળી રહી હતી. વૃદ્ધ લોકો બોજ નહીં, અનુભવ હોય છે. જે દિવસે બાળકો આ સમજી જશે, તે દિવસે દરેક ઘરમાં ફરીથી દીવા જળશે, રોશનીના નહીં, ઇજ્જતના. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.